નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર આપણે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદની ચર્ચા કરતા હતા. બરાબર, હવે આપણે છેલ્લે જોઈ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદની અંદર યુધિષ્ઠિર છે એ પોતે રાજગાદી જે છે એનો સ્વીકાર કરવા માટે તૈયાર છે નહીં. બરાબર, એક મૂંઝવણથી ઘેરાયેલા છે. એટલે એમના જે ભાઈઓ છે, બરાબર, એટલે કે પાંડુ ભાઈઓ છે, એમને બધા રાજ્યસભાની અંદર મનાવવા માટેના પ્રયત્ન કરે છે, પણ છતાંય શું કરે છે તો કે પોતાના ભાઈઓની કોઈ પણ વાતનો છે સ્વીકાર કરવા માટે તૈયાર છે નહીં. બરાબર, એટલે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદની અંદર વિષાદ કરવો એટલે શું તો કે વિષાદ એટલે કે પશ્ચાતાપ. બરાબર, ક્લેવર એટલે શું તો કે ક્લેવર એટલે કે શરીર. એ પોતે છે કે વારા સ્વજન શ્રોણીતે યમુના ગંગા મે ઉભરા. બરાબર, વનમાં મંગલ કરી, બરાબર, કે તપ કરીને મંગલ સલીલે તપ કરશું. હું છે વનની અંદર તપ કરી અને મારા સ્વજનોની જે મેં હત્યા કરી છે એનું જે પણ કાંઈ ટૂંકમાં કોઈ પુણ્ય છે, બરાબર, મેં કરેલા પાપ છે એનું પશ્ચાતાપ કરી અને હું તપ દ્વારા એને છે એ મંગલ બનાવીશ. આવું પણ કે છે યુધિષ્ઠિર કહે છે. એટલે યુધિષ્ઠિર છે એ પદનો એ જે પણ કાંઈ રાજગાદી છે એનો સ્વીકાર કરવા માટે તૈયાર છે નહીં. બરાબર, એટલે વારંવાર પોતે એના જે ભાઈઓ મનાવે છે ત્યારે એકને વાત છે પોતે છોડતા નથી. એટલે આપણે જોઈએ કે એમના પાત્ર છે કેટલા હતા તો કે નારદજી પણ મનાવે, વ્યાસ, કૃષ્ણ, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલ, પાંચાલી, બધા જ છે એમને સમજાવવા માટેના પ્રયત્ન કરે અને બધા જ છે એમને પોતપોતાની વાત રજૂ કરે, પણ છતાં યુધિષ્ઠિર પોતાની તર્ક દલીલ છે એ રજૂ કરતા રહે છે અને એ તર્ક દલીલ પોતે છોડતા નથી અને અંતે છે એ રાજગાદીનો પણ સ્વીકાર કરતા નથી. બરાબર, એટલે છેલ્લે આપણે જોયું કે યુધિષ્ઠિર છે એ જયારે પોતાના ભાઈ ભીમ છે એમને મનાવે છે. બરાબર, એટલે શું કહે છે કે હવે તો ઘણું બધું થયું. બરાબર, હવે થવાનું થઈ ગયું અને આ જે સંસારમાં લાગેલી આગ જે છે આ ભીષણ હત્યાકાંડ જે થયેલો છે એ હત્યાકાંડ છે હવે ફરીથી ન થાય. બરાબર, એ માટે અને હવે જે હત્યાકાંડ થયેલો છે એમનો પણ હું છે શોક છે મનાવું છું અને એનો પણ હું વિષાદ અનુભવું છું. એટલે હવે હું છે આ મારું જે પણ કાંઈ શરીર છે એ હું વનની અંદર તપ કરી અને હું કોઈક દાડો ફેંકી દઈશ. બરાબર, એટલે કે વનમાં મંગલ સલીલે તપ કરીશ અને કોઈક મારું શરીર છે હું ફેંકી દઈશ. એટલે છેલ્લે છે ભીમ એમને સમજાવે છે કે આ બધું જ છે તમે કરો છો. બરાબર, એટલે કે બે પહાડો વચ્ચે બે પહાડો અથડાય ત્યારે જે પ્રતિધ્વનિ થાય છે ત્યાં સુધી છે અવાજ જે આવતો નથી. એટલે અહીંયા પાપ અને પુણ્ય બંને છે અથડાય છે, જેની પ્રતિધ્વનિ જ આ ભીષણ હત્યાકાંડ છે. બરાબર, એટલે એના માટે તમે શોક ન મનાવો, શોકમાંથી તમે બહાર આવો. એટલે છેલ્લે છે ભીમ શું કહે છે, હું પણ કહું છું કે જે થવાનું તો એ થઈ ગયું. 12 વર્ષ વનમાં ભમ્યા ને કેટલાય વિતકો એટલે શું તો કેટલી બધી મુશ્કેલીઓ, કેટલા બધા કષ્ટો છે. આ બધા છે કષ્ટો છે, વિતકો છે. બરાબર, વિતકો, મુશ્કેલી અમે જે સહન કરી છે આ બધી જ વિતકો, આ બધી મુશ્કેલીઓ છે અમે 12 વર્ષ સુધી વનમાં ફર્યા છીએ ત્યાં સુધી અમે આ બધા જ વિતકો અને મુશ્કેલીઓ છે એમને સહન કરી છે. આ રાજ્ય મળ્યું તે ભોગવીએ. જટાસુર, ચિત્રસેન, આ ચિત્રસેન છે એક સૈનિક છે. બરાબર, જટાસુર, ચિત્રસેન, કીચક માર્યાના દ્રશ્યો નજર આગળ તરવરિયા કરે છે. જો તરવરવા એટલે કે નજર આગળ ફરવા. બરાબર, એની નજર સમક્ષ આવવા. શું કહે છે તો કે જટાસુર, ચિત્રસેન છે એ પણ એક સૈનિક હતું. બરાબર, તો કે જટાસુર, ચિત્ર સૈનિક અને કીચક છે એના માર્યાના એને મારવાના દ્રશ્યો હજી પણ મારા નજર સામે તરવરિયા કરે છે, હજી પણ મારી નજર સમક્ષ દોડ્યા કરે છે. કોણ કહે છે? ભીમ કહે છે યુધિષ્ઠિરને. બરાબર, એટલે કહે છે કે સુયોધનને માથામાં લાત મારેલી તો દુખાવો હજી તો પગમાંથી ગયો નથી. જો ભીમ છે એ પોતે છે ગદાધારી હતા. બરાબર, એટલે એને શું કીધું કે સુયોધન એટલે કે દુર્યોધનને માથામાં મારેલી લાતને કારણે હજી પણ મારા પગની અંદર એ દુખાવો જતો નથી. અને આજે તમે છે આ મેળવેલું રાજ્ય, આટલું યુદ્ધ કર્યું છે, આવડો મોટો ભીષણ હત્યાકાંડ થયેલો છે, આ સંસારની અંદર પ્રજળી રહેલી જે આગ છે એ તમે આગ તો કહો છો પણ એ આગ પણ આપણા કારણે લાગી છે એવું કહો છો.
પણ એ પાપનો નાશ કરવા સિવાય આપણા પાસે છે બીજો કોઈ ઉપાય હતો નહીં, બરાબર. તો કે જટાસુર, ચિત્ર છે અને કીચકને માર્યાના દ્રશ્યો પણ મારી હજી નજરની આગળ છે ફરે છે, તરવરિયા કરે છે. ભીમ એવું કહે છે યુધિષ્ઠિરને. અને સુયોધન એટલે કે દુર્યોધનને મારા માથામાં લાત મારી, એ લાતનો દુખાવો હજી પણ મારા પગની અંદર ગયો નથી. અને આજે તમે આ મેળવેલું વિજય છે, આ મેળવેલી રાજગાદી છે, તમે આમ છોડી દો, એ એમ ચાલે નહીં. એટલે ભીમજી પોતાની વાત યુધિષ્ઠિર પાસે રજૂ કરે છે. ગઈકાલ સુધી માથે વિતકના વાદળો ઝઝુમતા રહ્યા હતા, હવે ગઈ ગુજરી ભૂલી જઈને આપણે નિરાતે બેસીએ. બરાબર, શું કીધું છે? ગઈકાલ સુધી, હજી છે એ ગઈકાલ સુધી આપણે એમની સાથે, કૌરવો સાથે છે યુદ્ધ કરતા હતા. કૌરવો સાથે યુદ્ધ કરી અને આપણો જે હક છે પ્રાપ્ત કરવા ઈચ્છતા હતા. તો આમ કાલ સુધી તો હજી આપણા માથે વિતકોના વાદળો, મુશ્કેલીઓના વાદળો ઝઝુમતા હતા, બરાબર. તો આજે છે એ આપણને જે વિજય પ્રાપ્ત થયો છે, જે હસ્તિનાપુર પ્રાપ્ત થયું છે, એ તમે છે કેવી રીતે અમને ભોગવવા દેતા નથી, બરાબર. એટલે ગઈ ગુજરી ભૂલી જઈએ, ગઈકાલે શું થયું, જે ભીષણ હત્યાકાંડ છે એ પણ ભૂલી જઈએ અને આપણે આપણા પિતરાય ભાઈઓ એવા જે કૌરવો છે એમની હત્યા કરી એ પણ ભૂલી જઈએ, બરાબર. અને શાંતિથી આપણે આ રાજ્યથી ભોગવીએ. પણ આ વાત છે યુધિષ્ઠિરને ગમતી નથી. એટલે યુધિષ્ઠિર ફરી પાછા પોતાની તર્ક દલીલ રજૂ કરે છે અને શું કહે છે? તો કે યુધિષ્ઠિરને છે રેવાતું નથી. એટલે ફરીવાર યુધિષ્ઠિર ભીમને કહે છે કે ભીમ, તું વરુની ભાષામાં વાત કરે છે, બરાબર, તું એક જાનવરની ભાષામાં વાત કરે છે. તારા પ્રત્યે, તારા મનની અંદર એક ભાઈઓ પ્રત્યેની લાગણી છે, શા માટે નથી? કોણ કહે છે? યુધિષ્ઠિર કહે છે. કોને? ભીમને, બરાબર. કે તું વરુની ભાષામાં, એક જાનવરની ભાષામાં શા માટે વાત કરે છે? કોળિયા અન્ન માટે વાઘ વરુ કેટલી મારફાટ કરે છે. આપણે તો જો પોતાના માટે આટલું બધું કર્યું, આપણને પેટ તો એક છે ને, બરાબર. એટલે કે કૌરવો અને પાંડવો બંને પિતરાય ભાઈઓ જતા, આપણે બંને એક પેટ છે. એનો કહેવાનો મતલબ એ કે ભલે આપણે હતા દુશ્મન પણ એક ભાઈઓ જતા, પિતરાય ભાઈઓ જતા. જેવી રીતે વાઘ અને વરુ છે એ કોળિયા અન્ન માટે મારફાર કરે છે, બરાબર. તો આપણે એની જેવા જ બન્યા છીએ, આપણે એક જાનવર માફક જ બન્યા છીએ. આપણે પણ શું કર્યું હતું કે આ જે પણ કઈ રાજગાદી છે એ મેળવવા માટે આપણે કૂતરાની માફક લડ્યા છીએ, મર્યા છીએ. તો આપણે તો પેટ એક છીએ, હતા ભલે આપણે એ પાપીઓ હતા પણ હતા તો આપણા પિતરાય ભાઈઓ, બરાબર. એટલે યુધિષ્ઠિર એવું કહે છે કે યુધિષ્ઠિર છે ભીમને કહે છે કે વરુની ભાષામાં વાત છે એ કરે છે પણ એ આપણા પિતરાય ભાઈઓ હતા અને માટે આવડા મોટા રાજની શી જરૂર છે, બરાબર. શું કીધે? એને માટે, બરાબર. એટલે આપણે તો જે વાઘવરુ છે તો પોતાના પેટને કારણે જ કોળિયા અન્ન માટે મારફાર કરે છે, બરાબર. તો આપણે કૌરવો અને પિતરાય ભાઈઓ હતા તો આપણે છે કોળિયા અન્ન માટે નહીં પણ આપણે તો આ રાજ માટે મારફાર કરી છે. આ રાજ્ય મેળવવા માટે આપણે એટલો મોટો ભીષણ હત્યાકાંડ સર્જ્યો છે, બરાબર. તો આપણે તો વાઘ વરુમાંથી પણ ગયા, બરાબર. કે વાઘ વરુ જે જાનવરો છે એ પોતાના પેટ માટે લડે છે. તો આપણે રાજ્ય મેળવવા માટે લડ્યા છીએ, આ હસ્તિનાપુર પ્રાપ્ત કરવા માટે લડ્યા છીએ, બરાબર. એટલે આપણે જે આ જાનવરથી પણ એક અલગ દિશામાં જઈ રહ્યા છીએ. પાંચાલીથી રહેવાતું નથી. કે પાંચાલી છે વારંવાર એવું કહે છે કે તમે જે અમારી સાથે થયેલા અન્યાયનો બદલો છે કેમ નથી લેતા, બરાબર. અને તમે છે માત્ર તમારે જ તર્ક દલીલ શા માટે રજૂ કરો છો? એટલે ફરી પાછી પાંચાલી કહે છે યુધિષ્ઠિર હજી આગ્રહ મૂકતા નથી. એ જોઈને સહેજ ઠંડી પડી ગઈ છે. રાજ્યસભામાં બધા જ હાજર છે. કોણ કોણ હતા? તો કે કૃષ્ણ, વ્યાસ, નારદજી, યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, સહદેવ, નકુલ, પાંચાલી, આ બધા જ વ્યક્તિઓ રાજ્યસભામાં હાજર છે. અને બીજે દિવસે એવો નિર્ણય લેવામાં આવશે કે યુધિષ્ઠિરને રાજ્યાભિષેક કરો, આ રાજગાદી અમને સોંપી. પણ યુધિષ્ઠિર છે એ પોતે રાજગાદીનો સ્વીકાર કરવા માટે તો તૈયાર નથી, બરાબર. એટલે એને પોતે જે વાતથી મૂંઝવણ છે એ તર્ક દલીલ છોડતા નથી. એટલે પાંચાલીને યુધિષ્ઠિરની જે પણ કઈ વ્યથા હતી સમજમાં તો આવતી પણ યુધિષ્ઠિર છે એ પોતાની વાત છે છોડતા નતા. એટલે યુધિષ્ઠિર હજી પણ આગ્રહ મૂકતા નથી. કોનો? કૌરવોનો, બરાબર.
એટલે પાંચાલી છે સહેજ ઠંડી પડે છે, બરાબર, સહેજ પોતે નરમ બનીને યુધિષ્ઠિર પાસે પોતાની વાત છે રજૂ કરે છે. શું કહે છે પાંચાલી? તો કે ધર્મરાજા દૈત વનમાં, બરાબર, દૈત વન એટલે દૈત એટલે કે અસુરો, અસુરો એટલે કે રાક્ષસોના વનમાં, બરાબર, એ દૈત વનમાં, આ દૈત વન છે એ વનનું નામ છે, બરાબર, એક જંગલનું નામ છે જ્યાં છે રાક્ષસોનો વસવાસ હતો. એ દૈત વનમાં આશ્વાસન આપતા તે ભૂલી ગયા. દુર્યોધનને લડાઈમાં મારી ઇન્દ્રપ્રસ્થાનમાં રાજ કરીશું એવું કહીને વનવાસના દુઃખો વિસારે પડતા તમે કે બીજું કોઈ, બરાબર, કોણ કહે છે? પાંચાલી, કે જ્યારે આપણે દૈતવન, જો આ વનનું નામ છે, જંગલનું નામ છે જ્યાં 12 વર્ષ વનવાસ વેઠ્યું. જો પાંડવો છે એમને 1 વર્ષ અજ્ઞાતવાસ હતો, બરાબર, અને 12 વર્ષ વનવાસ આપેલો. ત્યારે પાંચાલી છે શું કહે છે? તો કે દૈતવન છે એમની અંદર જ્યારે આપણે ફરતા ત્યારે તમે જે છે એવું કહેતા, તમે જેવું આશ્વાસન અમને આપતા, એવો સહારો આપતા કે જ્યારે દુર્યોધન છે એને મારી અને આપણે ઇન્દ્રપ્રસ્થાન પર રાજ કરીશું. કોણ કહેતું? યુધિષ્ઠિર વનવાસ દરમિયાન કહેતા. એટલે પાંચાલી પોતે કહે છે કે વનવાસ દરમિયાન તમે જ અમને આશ્વાસન આપતા કે દુર્યોધનને લડાઈમાં મારીને ઇન્દ્રપ્રસ્થાન પર રાજ કરીશું એવું કહીને વનના દુઃખો છે તમે વિસારે પાડતા. અમારા વનના જે પણ કઈ દુઃખો છે એ તમે અમને ભૂલાવી દેતા, બરાબર. કે તમે જ કે કોઈ બીજું હતું? આ કહેનારા તમે જ હતા કે કોઈ બીજું હતું? કોણ કહે છે? પાંચાલી છે યુધિષ્ઠિરને કહે છે. એટલે ફરી પાછા યુધિષ્ઠિર પોતે તર્ક દલીલ કરીને શું કહે છે? એ જ હું, મારે જ વાંકે બધું થયું છે, એ તો ક્યારનો હું કહું છું, તેથી તો હું એકલો જ વનમાં જવાનો વિચાર કરું છું, બરાબર. તો કે આ ભીષણ હત્યાકાંડ, આ હસ્તિનાપુરનું રાજ્ય પ્રાપ્ત કરવા માટે મેં જે ભીષણ હત્યાકાંડ કરેલો છે એ બધું જ મારા કારણે થયેલું છે, બરાબર. જો આગળ ભીમે પણ એવું કહેલું કે જો તમે વનવાસ દરમિયાન અમને શસ્ત્ર ઉપાડવાની ના કહી હોત તો આજે ભીષણ હત્યાકાંડ થયો હોત નહીં, અને તમે જે આજે વિષાદમાં ડૂબેલા હોત નહીં, બરાબર. કોણ કહે છે? ભીમે છે અગાઉ એમને યુધિષ્ઠિરે કહેલું. એટલે ત્યારે જયારે વનવાસ દરમિયાન તો યુધિષ્ઠિર જ બધાને છે એક જુસ્સો પૂરો પાડતા કે આપણે યુદ્ધ કરી આપણો હક પ્રાપ્ત કરશું અને જે પણ કઈ હસ્તિનાપુરનું રાજ્ય છે એ ફરી પાછું મેળવશું, બરાબર. આ કહેનારા તમે જ હતા કે કોઈ બીજું હતું? કોણ કહે છે? પાંચાલી કહે છે. આવું કહી અને તમે આ વનના દુઃખો છે એમને ભૂલવતા. તો આજે તમે જ છે આ જે પણ કઈ રાજ્ય મળ્યું છે એ રાજ્ય છે એનો અસ્વીકાર શા માટે કરો છો? મેળવેલી આબાદીને તમે આવી રીતે શા માટે ઠોકર મારો છો? એનો અસ્વીકાર કરી, બરાબર. એટલે ફરી પાછા છે એ યુધિષ્ઠિર છે એ તર્ક દલીલ કરતા નથી અને શું કહે છે કે હા બધું જ મારા કારણે થયું છે, આ જે પણ કઈ થયું છે એ બધું મારા કારણે થયેલું છે. એટલે તો હું વિચારું છું કે હું વનની અંદર તપ કરવા માટે જતો રહું અને તમે બધા જ સુખેથી શાંતિથી તમારે આ રાજ્ય છે, આ હસ્તિનાપુરનું રાજ્ય છે તમે ભોગવો. કોણ કહે છે? યુધિષ્ઠિર કહે છે, બરાબર. એટલે બધા જ પાત્રો, એટલે બધા જ પોતાના ભાઈઓ છે એ પોતાની વાત યુધિષ્ઠિર સામે રાખે તો છે, પણ યુધિષ્ઠિર કોઈની વાતનો સ્વીકાર કરવા માટે તૈયાર છે નહીં, બરાબર. એટલે ફરી પાછા નકુલ છે એને એવું થાય છે કે જો પોતાના ભાઈ જ્યેષ્ઠ પુત્ર, પાંડવોમાંથી જ્યેષ્ઠ પુત્ર તરીકે ઓળખાતા યુધિષ્ઠિર જો પોતાના ભાઈ આ રાજ્યનો સ્વીકાર ન કરે તો એ પણ આ રાજ્યની અંદર કેવી રીતે રહી શકે, બરાબર. એટલે નકુલ કહે છે કે ધર્મરાજા તપસ્વીઓના જીવનમાં પણ કઈ ને કઈ જો પ્રાણી વિનાશ તો હોય જ છે, બરાબર. કે મોટા તપસ્વીઓ હોય એમના જીવનની અંદર જો એ ભલે તપ કરતા હોય પણ એ પણ ક્યારેક પ્રાણીઓનો વિનાશ કરે છે. તો આપણે તો કોઈ પાપીઓનો વિનાશ કર્યો છે, તો તમે શા માટે તમે વિષાદ અનુભવો છો? આ વિષાદની અંદર શા માટે ડૂબેલા છો? કોણ કહે છે? નકુલ કહે છે, બરાબર. એટલે નકુલ છે એ જ્યારે એવું કહે છે કે તપસ્વીઓના જીવનમાં જંગલની અંદર તપ કરનારા લોકો પણ ક્યારેક પ્રાણીઓનો વિનાશ કરે છે. તો આપણે તો એક સામાન્ય મનુષ્ય છીએ અને મનુષ્ય પણ હોવાને કારણે આપણે છે રાજપાટ આકાશમાંથી આપણા માટે ઉતરીને આવવાના હતા નહીં, બરાબર. તો એ રાજપાટ મેળવવા માટે તો આપણે યુદ્ધ કરવું જરૂરી હતું. એટલે એ જ યુદ્ધ આપણે કર્યું છે અને આપણો હક છે પ્રાપ્ત કર્યો છે. એટલે હવે તમે આ વિષાદ છોડો. આ નકુલ છે પણ કે છે, પણ ફરી પાછા યુધિષ્ઠિર
પોતાની તર્ક દલીલ છોડતા જ નથી, કારણ કે હવે એને હટ લઈ લીધી છે કે હવે આ રાજ્ય છે ભોગવશે નહીં. એટલે અર્જુન છે એ કહે છે અરે બધા પ્રાણી નબળા પ્રાણી ઉપર જ જીવી ગુજારો કરે છે, બરાબર. આપણને ખ્યાલ છે કે નોળિયો છે એ ઉંદરને મારે છે, તો બિલાડી છે એ નોળિયાને મારે છે, કૂતરો છે એ બિલાડીને, તો વરુ એ કૂતરાને. અને માણસ આવી જ રીતે એકબીજા પર નિર્ભર હોય છે, જેવી રીતે પ્રાણીઓ એકબીજા પર નિર્ભર રહી અને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે, બરાબર. કોણ કહે છે? અર્જુન, કે જેવી રીતે યુધિષ્ઠિર છે આ વાતથી કંઈક સમજે, પણ યુધિષ્ઠિર છે પોતાની વાતને છોડશે નહીં. અરે બધા પ્રાણી નબળા પ્રાણી ઉપર જીવી ગુજારો કરે છે, નોળિયો ઉંદરને મારે છે, બિલાડી નોળિયાને અને કૂતરો બિલાડીને, તો વરુ છે કૂતરાને. માણસ વડે એ બધાને એવી આખા જીવનની યોજના છે. તપાસો પણ બધું, બરાબર. એટલે કે જે પણ કાંઈ તાપસો છે, તાપસો એટલે કે તપસ્વીઓ, તાપસો કોને કીધા છે? તો કે તપસ્વીઓ પણ વનની અંદર રહી અને પ્રાણી વિનાશ કરે છે, બરાબર. તો તાપસો પણ વધ વિના પ્રાણ ટકાવી ન શકે. તપસ્વીઓએ પોતાનું જીવન ચલાવવા માટે, પોતાનું જીવ છે એને ટકાવવા માટે એમને પણ પ્રાણીઓનો શિકાર કરી અને પોતાનું જીવન છે ટકાવે છે. જો પોપચા બિડાય તેમ જેવી ડોક મરડાઈ જાય એવા સૂક્ષ્મ કલ્પનામાં ન આવે, બરાબર, આવી શકે એવા કેટલાય જંતુઓ તો છે. માટે મોટાભાઈ મારું માનો તો જેવા સર્જાયા તેવા રહેવામાં જ માલ છે. આપણે ભગવાને આપણું જેવું સર્જન કર્યું છે એવામાં રહેવામાં જ આપણી ભલાઈ છે. યુધિષ્ઠિર છે એમને મનાવવા માટે અર્જુન કહે છે, બરાબર, જે કંઈ થયું તે બરાબર થયું, તમે એના માટે શોક છે એ કરો નહીં, બરાબર. ભગવાને જે પણ કંઈ કર્યું છે અને કરાવડાવ્યું છે એમની ઈચ્છા મુજબ થયું છે. એટલે કે તાપસો એટલે કે વનની અંદર તમે એવું કહો છો કે વનની અંદર જઈ અને હું તપ કરીશ, બરાબર. તો એ તપસ્વીઓ પણ પોતાનું જીવન ટકાવવા માટે કોઈ પ્રાણીનો વધ કરે છે, એનો શિકાર કરીને પોતાનું જીવન ચલાવે છે, તો એ પણ કોઈ પ્રાણીઓ ઉપર નિર્ભર છે. જેવી રીતે છે એ ઉંદરને નોળિયો મારે છે, તો નોળિયાને બિલાડી મારે છે, બિલાડીને કૂતરો મારે છે, કૂતરાને વરુ મારે છે. એવી જ રીતે આ બધા જ પ્રાણીઓને મારનાર કોણ છે? તો કે એક મનુષ્ય છે. એ મનુષ્ય કે જે પોતાનું જીવન ચલાવવા માટે પણ એક નબળો પ્રાણી બીજા નબળા પ્રાણી ઉપર જેવી રીતે પોતાનું જીવન ચલાવવા માટે છે એ આધાર રાખે છે, તો મનુષ્યનું તો કંઈક આવું જ છે. તો તમે શા માટે ભૂલો છો? તપસ્વીઓ પણ વનની અંદર જઈને તપ તો કર્યા છે, પણ એ પણ કોઈ પ્રાણીઓનો વધ કર્યા છે. તો ઈશ્વરે જેવું આપણું સર્જન કર્યું છે એવામાં જ રહેવામાં માલ છે, એવામાં જ રહેવામાં આપણી ભલાઈ છે. આને આપણે બદલો નહીં અને જે મળ્યું છે એને આપણે છે એ ભોગવીએ અને આપણે રાજ કરીએ. અને જે થયું છે એ એકદમ બરાબર થયું છે અને ભગવાનની ઈચ્છા મુજબ જ થયું છે. એટલે યુધિષ્ઠિર છે એ કંટાળીને હવે હદ થાય છે. યુધિષ્ઠિર છે એકદમ કંટાળી જાય છે. શું કહે છે કે હવે હદ થાય છે. અર્જુન, તું શસ્ત્ર જાલી જાણે, શાસ્ત્રમાં તું શું સમજે છે? તું તો શસ્ત્ર ઉપાડવામાં સમજે છે. તું શાસ્ત્રની અંદર શાસ્ત્રના વચનો છે તું જાણતો નથી. વૃદ્ધોના ચરણ હજી તે સેવ્યા નથી, બરાબર. તે વૃદ્ધોના ચરણ, વડીલોના જે પણ કાંઈ ચરણ છે જેના પગ છે તે દબાવ્યા નથી, તે વડીલોની સેવા છે કરી નથી. તે ભાતૃસ્નેહની ભાવના શું કહેવાય એ તું હજી સમજતો નથી, બરાબર. આ અર્જુનને યુધિષ્ઠિર કહે છે. યુધિષ્ઠિર છે હવે પૂરેપૂરા કંટાળી જાય છે, કારણ કે બધા જ એમને મનાવવા માટે છે એ પોતાની દલીલો રજૂ કરે છે અને યુધિષ્ઠિર પણ પોતાની તર્ક દલીલ રજૂ કરે છે. અંતે તો વાત એક જ હતી કે યુધિષ્ઠિર કોઈ પણ સંજોગોની અંદર પોતાનું હસ્તિનાપુરનું રાજ્ય છે એનો સ્વીકાર કરવા માટે તૈયાર હતા નહીં. જો ભાતૃસ્નેહથી બોલે છે, બરાબર, એટલે કે આ તારા ભાઈ પ્રત્યેનો જે સ્નેહ છે, યુધિષ્ઠિર એવું કહે છે કે મારા પ્રત્યેનો સ્નેહ છે એટલે તું મને કહે છે કે આ હસ્તિનાપુરનો સ્વીકાર કરો, બરાબર. પણ તે હજી સ્વજનોના પગ છે એના ચરણ તે સેવ્યા નથી, તે સ્વજનોની સેવા કરી નથી. તું શસ્ત્ર ઉપાડવામાં જ જાણે છે, શાસ્ત્રોની અંદર તું કશું જ જાણતો નથી. એટલે મને ગમે છે ભીમસેન અને તારામાં અઢળક બળ છે, બરાબર. ભીમસેન એટલે કે ભીમ અને અર્જુનની વાત કરે છે કે તમારા બંને ભાઈઓની અંદર અઢળક પુષ્કળ બળ છે.
એ હું જાણું છું, પણ તેથી મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. મારી બુદ્ધિ, હું જે વિચારું છું એની અંદર તમે શંકા ન કરો. મેં જે રાજ્યનો અસ્વીકાર કર્યો છે એના માટે પણ મારો પૂરેપૂરો એક વિચાર હતો, એટલે હું એનો અસ્વીકાર કરું છું. એટલે તમે જે મારાથી નાના ભાઈઓ છો, તમે સ્વજનોના ચરણ છે ચેવ્યા નથી, તમે સ્વજનોની સેવા કરી નથી, તમે તો આ માત્ર ભાતૃભાવનાથી જ બોલો છો, બરાબર. એટલે તમે મારી બુદ્ધિ, મારા વિચાર ઉપર તમે શંકા ન કરો, અને એમના ઉપર શંકા કરવાનો તમને કોઈ અધિકાર નથી. કોણ કહે છે? યુધિષ્ઠિર પોતાના ભાઈઓને કહે છે, અર્જુનને કહે છે કે ભીમસેન અને તારાની અંદર અઢળક બળ છે. તું તો લોહીના લાલ રંગને કલંક ગણવાને બદલે ઉલટો એના ચળકાટથી મોહીને રાસે છે. રાસવું એટલે કે તું છે એના પ્રત્યે આકર્ષણ પામે છો, બરાબર. કે આ લોહીનો રંગ જે છે, પોતાના સ્વજનોની હત્યા કરીને આ જે લોહી રેડાયું છે એ લોહીથી તું મોહિત બને છો, કારણ કે તને રાજગાદી મળી છે. તું એને કલંક ગણતો નથી, કારણ કે તું રાજ્યનો સ્વીકાર કરવા ઈચ્છે છે. બંને ભાઈઓની અંદર ફરક શું હતો? તો કે અર્જુન, ભીમ, સહદેવ, નકુલ આ બધા જ રાજ્યનો સ્વીકાર કરવા માટે તૈયાર હતા, પણ યુધિષ્ઠિર પોતે રાજ્યનો સ્વીકાર કરવા માટે તૈયાર નહોતો. એટલે યુધિષ્ઠિર કહે છે તું કે આ લોહીનો રંગ જોઈને મોહિત બને છો, અને આ લોહીના રંગને તું કલંકિત ગણતો નથી. આ તારામાં અને મારામાં આટલો ફરક છે. કોણ કહે છે? યુધિષ્ઠિર કહે છે, બરાબર. એટલે એ યુધિષ્ઠિર છે એ કહે છે કે બધું ગળી જતા હોય તેમાં દુઃખથી, બરાબર, કે બધું જ જે કૃષ્ણ હત્યાકાંડ થયો છે, પોતાના કૌરવો એવા પિતરાય ભાઈઓની હત્યા કરી છે, આ બધા જ દુઃખો ભૂલાવ્યા હોય એ પોઝિશનની અંદર બેઠેલા છે. ભલે ભાઈ ભલે, બરાબર, ભલે ભાઈ ભલે, જે થયું તે તમારે મજાથી રાજ કરો ને મનની આશાને સંતોષો. તમારા મનની અંદર આ રાજ ભોગવાનો જે મોહ છે, બરાબર, એ તમે આ રાજ ભોગવો, અને આ રાજ ભોગવી અને તમે રાજ કરો. પણ મારે આ રાજ્ય છે જોતું નથી. કોણ કહે છે? યુધિષ્ઠિર ના પાડે છે મારો માર્ગ મોકળો કરશો તો ઉપકાર. મારો માર્ગ છે તમે મોકળો કરવો એટલે કે પહોળો કરવો, બરાબર. જો તળપદાર શબ્દોની અંદર શિષ્ટ રૂપ આપો, મોકળો કરવો, બરાબર. મોકળો કરવો એટલે શું? તો કે પહોળો કરો, મને જવા દો, બરાબર. મારો માર્ગ મોકળો કરી દો, મારો માર્ગ પહોળો કરી દો, તમે મારા માર્ગમાંથી દૂર થાઓ. હું તમને આ રાજ્ય ભોગવવા માટે ના નથી પાડતો, પણ હું આ રાજ્ય ભોગવીશ નહીં, અને હું તપની વનની અંદર જઈ અને તપ કરીશ, તો હું તમારો ઉપકાર માનીશ. જંગલમાં ભટકીશ, યુગોથી ઉભેલા વૃક્ષોને પૂછીશ કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટી છે, બરાબર, કે આ જગતની અંદર, આ સંસારની અંદર શાંતિ સ્થપાય એવી કોઈ ઉપાય છે, એવી કોઈ જડીબુટી છે કે જેનાથી આ જગતની અંદર છે શાંતિ સ્થપાય રહે. પર્વતના હૃદયનું દર્દ વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રડીશ, બરાબર. એને શું કીધું? તો કે જંગલની અંદર ઘણા બધા યુગોથી ઉભેલા વૃક્ષો જે છે એમને હું પૂછીશ કે આ સંસારની અંદર શાંતિ સ્થાપવા માટેની કોઈ જડીબુટી છે, બરાબર. અને શું કહે છે? તો કે પર્વતોના હૃદયનું દર્દ એટલે કે દર્દ, બરાબર. આ છે તળપદાર શબ્દ માટે દર્દ. પર્વતના હૃદયનું જે દર્દ છે એ હું વહેતા ઝરણાને પૂછીશ, અને સંસારનું દુઃખ છે એ હું રડીશ. જો સાગરનો બળવાનળ બુઝાવા જતી સરિતા એટલે કે નદીને પૂછીશ કે સંસારનો દાવાનળ શમાવા જેટલું પાણી તેમની પાસે છે કે નહીં, બરાબર. એટલે અહીંયા છે શું કે છે? જો દાવાનળ અને બળવાનળ. દાવાનળ કોને કહેવાય? તો કે દાવાનળ એટલે કે જંગલોમાં લાગેલી આગ, અને દાવાનળ એટલે શું? બળવાનળ એટલે કે સમુદ્રમાં લાગેલી આગ. બરાબર. તો એ પોતે છે એ છેલ્લે એવું કહે છે કે હું વનની અંદર જઈશ, યુગોથી ઉભેલા વૃક્ષો છે એમને પૂછીશ કે આ સંસારની અંદર શાંતિ સ્થપાય એવું કોઈ તમારા માટે એવું કોઈ જડીબુટી છે કે નહીં, બરાબર. અને
પર્વતો છે એના હૃદયના દર્દો હું વહેતા ઝરણાને પૂછીશ, એ વહેતા ઝરણાને મારા સંસારના દુઃખો છે એમની સામે હું રડીશ. મેં જે કાર્ય કર્યું છે, મેં જે કલંક લગાડ્યો છે એમનું હું દુઃખ છે એ રડીશ. બરાબર. અને શું કહે છે કે સાગરનો બળવા નલ, સમુદ્રમાં લાગેલી આગને બુઝાવા જતી નદીઓ જે છે, બરાબર, એ નદીઓને પૂછીશ કે સંસારનો દાવાનળ શમાવા જેટલું પાણી તમારી પાસે છે તો તમે છે એ સંસાર તરફ વળો. બરાબર. કોણ કહે છે? યુધિષ્ઠિર. જો દાવાનળ એટલે તો કે જંગલોમાં લાગેલી આગ, બળવાનળ એટલે તો કે સમુદ્રમાં લાગેલી આગ. બરાબર. કે સમુદ્રમાં આગ લાગી હોય ને સરિતાઓ એટલે કે નદીઓ છે એમને બુઝાવવા માટે જતી હોય તો હું એ નદીઓને પૂછીશ કે આ સંસારમાં લાગેલી જે આગ છે એ આગને બુઝાવવા માટે જેટલું પાણી તમારી પાસે છે, બરાબર, પણ એ છેલ્લે છે એક જ વાતને લઈને બેઠા કે હું આ છે આ રાજ્ય છે ને ભોગવીશ નહીં. એટલે વ્યાસજી છે કે સંન્યાસી આ શેની ધૂન લગાવી છે? સંન્યાસી કોને કહે છે? યુધિષ્ઠિરને કહે છે. કારણ કે યુધિષ્ઠિર જ એવું વિચારે છે કે મારે છે માત્ર તપ જ કરવું છે. આ શેની તમે ધૂન લઈ લગાવો છો? દંડ એ જ ક્ષત્રિયોનો ધર્મ છે, પાપીઓને દંડ કરવો એ જ ક્ષત્રિયોનો ધર્મ છે. બરાબર. અને આપને ખ્યાલ છે કે ભગવાન કૃષ્ણ પણ એવું કહે છે કે ક્ષત્રિયનું મૃત્યુ શૈયામાં નહીં પણ યુદ્ધના મેદાનની અંદર થવું જોઈએ. બરાબર. જો એ યુદ્ધના મેદાનની અંદર એનું મૃત્યુ થાય તો કોઈ સ્વર્ગને પામશે. બરાબર. અને જો એ પોતે છે એ રાજ્ય પ્રાપ્ત કરશે તો સંસારની અંદર એમની કીર્તિ છે ફેલાઈ રહેશે. એટલે વ્યાસજી પણ એવું કહે છે. વ્યાસજીએ શું કીધું તો કે સંન્યાસી કોને કીધા? યુધિષ્ઠિરને કીધા કે દંડ એ જ ક્ષત્રિયનો ધર્મ છે, મુંડન નહીં. શા માટે રાજા શોક કરો છો? બરાબર. કે મુંડન કરાવવું એ ક્ષત્રિયનો ધર્મ નથી. એક પાપીઓને દંડ આપવા ક્ષત્રિયનો ધર્મ છે. બરાબર. એટલે તમે શા માટે શોક કરો છો? શા માટે તમે આ દુઃખને લઈને બેઠા છો? જેવું બીજાનું થાય છે તેવું તમારું થાય છે ને જેમ મારું થાય છે તેમ બીજાનું થાય છે એમ સમજીને વિટંબણાઓ, આ જે પણ કાંઈ વિટંબણાઓ છે, જે પણ કાંઈ દુઃખો છે એમને ભૂલી જાઓ અને આ જે પણ કાંઈ હસ્તિનાપુરનું રાજ્ય છે એ તમે શાંતિથી ભોગવો અને ભોગવા દો. વ્યાસજી છે પણ એમને સમજાવે છે. બરાબર. એટલે હવે જે આપણે કાલે આગળ જોઈએ કે યુધિષ્ઠિર છે એ બોલતા બોલતા અટકે છે, એ વ્યાસજી સામે બોલવા માટેની હિંમત નથી, કારણ કે હવે તર્ક દલીલ કરીને થાક્યા છે. બરાબર. એટલે વ્યાસજી પણ એવું કહે છે કે રાજા ક્ષત્રિયનું મૃત્યુ શૈયામાં, શૈયા એટલે કે પથારીમાં થવું જોઈએ નહીં, એનું મૃત્યુ તો યુદ્ધના મેદાનની અંદર જ થવું જોઈએ. પણ છતાં યુધિષ્ઠિરના મનમાં જે શોક છે યુધિષ્ઠિરે પોતે છોડતા નથી. બરાબર. એટલે આપણે અહીંયા સુધી રાખીએ અને બાકીના જે પણ કઈ પ્રશ્ન શબ્દાર્થ છે, બરાબર, કે જે તમને ન સમજાતા હોય એવા શબ્દ નોટ કરી લેવા અને બાકીના જે પણ કઈ શબ્દોના અર્થ જે છે, બરાબર, એ શબ્દનો અર્થ છે સારી રીતે સમજી લઈએ. એટલે યુધિષ્ઠિર વિષાદ છે કે નાટ્યા છે, અને જેમની રચના છે એ ઉમાશંકર જેઠાલાલ જોશીએ કરેલી છે. તેમણે આ મહાભારતની અંદર જે કૌરવોની હત્યા કરીને પછીનો જે એક બનાવ છે, બરાબર, એ બનાવને રજૂ કર્યો છે કે કેવી રીતે યુધિષ્ઠિર પોતાના મનની અંદર શોક લઈને ભરેલા છે, બેઠેલા છે અને અંતે શ્લોક છે છોડતા નથી.